નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સાબરકાંઠાના હિંમતનગરમાં ડિજિટલ એરેસ્ટના નામે 75 વર્ષીય વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાની છેતરપિંડીનો શિકાર બનાવવાનો પ્રયાસ થયો હતો. જોકે બેંક કર્મચારીઓની સતર્કતા અને સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસની સમયસર કામગીરીના કારણે મોટી નાણાકીય છેતરપિંડી અટકાવવામાં સફળતા મળી છે. હિંમતનગરના રહેવાસી 75 વર્ષીય રસિકભાઈ મોદી અને તેમના પત્નીને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને મુંબઈ પોલીસના અધિકારી ગણાવી દાવો કર્યો હતો કે તેમના આધાર કાર્ડ ઉપરથી લેવામાં આવેલા સિમ કાર્ડનો ઉપયોગ ગંભીર આર્થિક ગુનાઓમાં થઈ રહ્યો છે. સાથે જ તેમની ધરપકડ થઈ શકે હોવાનું કહી બંનેને સતત વિડીયો કોલ ઉપર રાખીને ડિજિટલ એરેસ્ટમાં હોવાનો ભય ઊભો કર્યો હતો. ઠગોએ કેસમાંથી બચાવવા માટે મોટી રકમની માંગણી કરી હતી, જેના કારણે ગભરાયેલા વૃદ્ધ દંપતી પૈસાની વ્યવસ્થા કરવા માટે બેંક લોકરમાં રહેલા ઘરેણાં અને એફડી તોડાવવા હિંમતનગરની એક્સિસ બેંક પહોંચ્યા હતા. જોકે બેંક કર્મચારીઓને તેમની હરકતો શંકાસ્પદ લાગતા તેમણે તાત્કાલિક સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે થોડા સમય પહેલાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બેંક અધિકારી કર્મચારીઓ સાથે સાયબર ફ્રોડમાં ભોગ બનતા પ્રજાજનોને મદદ પૂરી પાડવા તેમજ એ સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સમીક્ષા બેઠક ગોઠવેલી હતી. જે પ્રમાણે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું. હાલમાં જ 2-3 દિવસ પહેલાં સાબરકાંઠા જિલ્લાના 75 વર્ષના વૃદ્ધ દંપતીને મુંબઈ પોલીસના અધિકારીઓ હોવા બાબતે ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો અને 3 દિવસ સુધી એમને આ પ્રમાણે રાખવામાં આવેલા અને એમને પછી છેલ્લે એમ કીધું હતું કે 25 તોલા સોનું અને 2 લાખ રૂપિયા આપે તો એમને મુક્ત કરવામાં આવશે, એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. જે સંદર્ભે વૃદ્ધ દંપતી એક્સિસ બેંકમાં જતા બેંકના એક કર્મચારીને એ વૃદ્ધ દંપતી ગભરાયેલા ને એવું જણાતા એમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો બેંક કર્મચારીએ, જેથી તાત્કાલિક સાયબર ક્રાઇમની જે ટીમ છે સાબરકાંઠા જિલ્લાની તે ત્યાં પહોંચી ગયેલી અને વૃદ્ધ દંપતી સાથે જરૂરી વાર્તાલાપ કરી અને કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એમને સાંત્વના આપી કાર્યવાહી કરેલી. આ કાર્યવાહીના અંતે વૃદ્ધ દંપતી ડિજિટલ એરેસ્ટનું ભોગ બનતા બચી ગયેલી અને એમનું જે 25 તોલા સોનું અને 2 લાખ રૂપિયાની જે ડિમાન્ડ હતી સાયબર ફ્રોડસ્ટરની એ આપવું નહોતું પડ્યું અને એ એમનો બચાવ થયેલો. આમ બેંક કર્મચારીની સતર્કતા, પોલીસ અધિકારીની ત્વરિત કાર્યવાહીથી આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે અને અત્યારે ફરીથી લોકોને જાણ કરવામાં આવે છે કે આવું ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ પણ હોતું નથી, જેથી આપના તરફ કોઈ આ પ્રયત્ન કરવામાં આવે આપને સાયબર ફ્રોડનો ભોગ બનાવવાનો તો બેંક અધિકારી કર્મચારી, પોલીસ અધિકારી કર્મચારીનો સંપર્ક કરવા વિનંતી છે. કયા પ્રકારની વાતચીત કરવામાં આવતી, કયા પ્રકારનું દબાણ કરતો હતો? આ કિસ્સામાં રસિક મોદી જે છે વૃદ્ધ દંપતી એના આધાર કાર્ડ લિંક થયેલા સિમ કાર્ડનો ઉપયોગ કોઈ નરેશ ગોયલ ની નાણાકીય ફ્રોડ કૌભાંડમાં થયો છે એવું કરીને વાતચીત કરવામાં આવેલી હતી. તો આ માહિતી મળતા જ સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ બેંક ઉપર પહોંચી હતી. પોલીસે વૃદ્ધ દંપતીને સમજાવ્યું કે ભારતની કોઈપણ પોલીસ કે તપાસ એજન્સી વિડીયો કોલ ઉપર પૂછપરછ કરતી નથી અને કોઈને પણ ડિજિટલ એરેસ્ટ પણ કરતી નથી. ત્યારબાદ દંપતીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લઈ જઈ સમગ્ર ઘટનાની હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને ઠગોના જાળમાંથી સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા હતા. બેંક કર્મચારીઓની સતર્કતા અને પોલીસની સમયસર કાર્યવાહીના કારણે લાખો રૂપિયાની સંભવિત છેતરપિંડી અટકાવવામાં સફળતા મળી.